નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે HDFC બેંક દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 12 પાસ માંગવામાં આવ્યું છે અને પગાર પણ ખૂબ સરસ એટલે કે 69,000ની આસપાસ તમને પગાર મળવાપાત્ર રહેશે। ભાઈઓ અને બહેનો બધા ભરતી માટે એપ્લાય કરી શકે છે, જેમની એજ છે તે 18 વર્ષથી લઈને 48 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ HDFC દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું HDFCની જે ભરતી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છીએ HDFC દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તે વેકેન્સીની ડિટેલ ઉપર। ઓર્ગેનાઇઝેશનનું નામ છે HDFC બેંક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે। તેમાં ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેમાં ઓપરેશન બિઝનેસ ડેવલપમેન્ટ, ઓપરેશન ફ્રન્ટ ઓફિસર, ક્રેડિટ અપેરન્સ એન્ડ CA રિટેલ લેન્ડિંગ, લીગલ એપેરેન્સર, ત્યારબાદ રિકવરી કલેક્શન ઓફિસર, રિલેશનશિપ મેનેજર, ત્યારબાદ ટેકનિકલ અપેરેન્સર, આટલી પોસ્ટ ઉપર ભરતી થવાની છે। આ ભરતી માટે એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે। વાત કરીએ એપ્લિકેશન ફીની, તો તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તમારે કોઈ પણ જાતની ફી ભરવાની રહેતી નથી, બિલકુલ મફતમાં તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। વાત કરીએ સિલેક્શન પ્રોસેસની, તો આ ભરતી માટે તમારું સિલેક્શન છે તે ઇન્ટરવ્યૂના બેઝિસ ઉપર કરવામાં આવશે, એટલે કે તમારી કોઈ પણ જાતની એક્ઝામ લેવામાં નહીં આવે, ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે, માત્ર ને માત્ર ઇન્ટરવ્યૂ લેવામાં આવશે। વાત કરીએ એજ લિમિટની, તો મિનિમમ અહીં તમારા 18 વર્ષ છે તે થઈ ગયેલા હોવા જોઈએ। મેક્સિમમ એજની લિમિટ કોઈ પણ આપવામાં આવેલી નથી। વાત કરીએ સેલરીની, તો સેલરી તમને બજારમાં જે પણ બેસ્ટ હશે બેંક જોબ માટેની તે તમને સેલરી મળવાપાત્ર રહેશે। વાત કરીએ અગત્યના ડોક્યુમેન્ટની, તો અહીં તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ, આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી હોવા જોઈએ, તો જ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। હવે વાત કરીએ કે તમે આ ભરતી માટે કેવી રીતે એપ્લાય કરી શકો છો, તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે આ HDFCની જે ઓફિશિયલ વેબસાઇટ છે, કરિયરની વેબસાઇટ છે, ત્યાં તમે પહોંચી જશો। ત્યાં તમારે વેકેન્સી પર ક્લિક કરવાનું રહેશે, તેમાં તમારી નવું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। રજિસ્ટ્રેશન કર્યા બાદ તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાનું રહેશે। ત્યારબાદ જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય તે તમારે બધા અપલોડ કરી દેવાનું રહેશે, જેવા કે પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, બધું અપલોડ કર્યા બાદ ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે અને રાહ જોવાનું રહેશે। જ્યારે પણ ઇન્ટરવ્યૂની ડેટ આવે ત્યારે જે તે સ્થળે અને સમયે તમારે જવાનું રહેશે। વાત કરીએ અગત્યની લિંકની, તો એપ્લાય કરવા માટેની લિંક છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે, સાથે સાથે આવનાર જેટલી પણ ભરતીઓ છે તેની માહિતી પણ આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।